चालू करो भाई, चालू करो पैसेंजर ट्रेन, चालू करो भाई, चालू करो पैसेंजर ट्रेन, चालू करो भाई, चालू करो पैसेंजर ट्रेन, चालू करो भाई, चालू करो। તો પછી કેમ ટ્રેન ચાલુ ના થઈ શકે? કારણ કે અહીંયા જાત્રાળુનું ધામ છે, પબ્લિકને જવા આવવામાં તકલીફ પડે છે, ખરીદીનું ગામ છે, તો પછી જાત્રાળુને તકલીફ પડે, પૂનમે આવવું હોય, રવિવારે આવવું તો ભીડ કેટલી થાય છે। અને કદાચ રેલવેનું ખાનગીકરણ થઈ ગયું હોય એવું મને પોતાને લાગે છે। હજી ટેસ્ટિંગ ચાલુ તો શું મારુતિની ગાડી દોડી રહી છે ત્યારે ટેસ્ટિંગનો કોઈ પ્રોબ્લેમ થતો નથી, જનતા માટે ટેસ્ટિંગ ચાલુ છે। અમારી એક જ માંગ છે કે આટલા બધા યાત્રાળુઓ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે આ, તો માતાજીના યાત્રાળુઓ માટે અને બહુચરાજીના વેપારીઓને જે તકલીફો પડી રહી છે, અહીંયાથી માલ ખરીદી માટે અમદાવાદ જવા આવવા માટે પણ જે તકલીફો પરેશાન થઈ રહી છે, અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, શ્રદ્ધાળુઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલા માટે થઈ અને આજે બહુચરાજીની જનતા સાથે રાખીને અમે અમારી ઉગ્ર માગણી છે કે ટૂંક સમયની અંદર ટ્રેન શરૂ કરો। જો ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો મારુતિની અંદર જે માલગાડીઓ જાય છે તમામ માલગાડીઓ અમે અહીંયા રોકીશું। એક પણ ગાડી મારુતિની કંપનીમાં નહીં જવા દઈએ, એટલે તાત્કાલિક ધોરણે અમારી પેસેન્જર ટ્રેન શરૂ થાય એની માંગ સાથે અમે આજે બેઠા છીએ। મુસાફરોને કેટલો અન્યાય થઈ રહ્યો છે। બહુચરાજી રેલવે સ્ટેશન ચાલુ થાય, રેલ ગાડી ચાલુ થાય તો મુસાફરોને પૂનમના દિવસે પણ કેટલું પબ્લિક આવે, મુસાફરો કેટલા આવે, તો આ રેલગાડી ચાલુ કરવા માટે